આજે એક ફરી પ્રાઇવેટ હોસ્પિટલ એક બીજા વ્યક્તિનો ભોગ લીધો છે. ભોગ એટલા માટે કહીશ કે હમણાંથી કદાચ આ ખાનગી હોસ્પિટલમાં ટ્રેન્ડ ચાલ્યો છે કે જે તે ગરીબ કે મધ્યમ વર્ગનો પબ્લિક આવે છે એને કોઈ બી રીતે એને સુવડાવી જ દેવાનું થાય છે અને એના પછી કદાચ ભગવાન ભરોસે જ મૂકવામાં આવે છે. અને મોસ્ટ ઓફ જેટલી પણ હોસ્પિટલો છે અત્યારે હાલમાં આ ફોલ્ટ આવ્યો છે અત્યારે એમ નહીં, ફોલ્ટ તો છે જ, પણ જેટલી પણ હોસ્પિટલો અત્યારે જે ધમધમ છે પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલો એ દરેક તેના સંચાલક કે ડાયરેક્ટર ભાજપના જ છે અને ફાઇનલ છે અને આ લોકો પર કોઈ તપાસ થતી નથી. હમણાં જ ખ્યાતિકાંડ બન્યો એમાં 3 ડાયરેક્ટરને એમને પોલીસે ક્લીન ચીટ આપી છે. બરાબર, ક્લીન ચીટ કયા લેવલે આપી છે એ હજુ કોઈ પબ્લિકને ખબર નથી. એટલે પબ્લિકના નોલેજમાં દરેક વસ્તુ આવવી જોઈએ. બરાબર, અત્યારે હાલમાં જે થયું છે બરાબર બહુ દુઃખદ બનાવ બન્યો છે. એસસી સમાજમાંથી ભાઈ આવે છે અને આખો સમાજ અહીંયા ભેગો થઈ ગયો છે. બરાબર, એમના ન્યાય માટે અને અમને ન્યાય મળવો જ જોઈએ અને ન્યાય એક જ શરતે મળશે કે આ કેસ મેડિકલ કાઉન્સિલમાં નહીં જાય તો જ ન્યાય મળશે. કારણ કે આ જો કદાચ હોસ્પિટલની ભૂલ છે તો એ સાબિત કરવી જ રહી. અત્યારે અમારી માંગણી પેનલ પીએમની છે. મેજિસ્ટ્રેટ સાહેબ આવેદન લઈ જ રહ્યા છે. પેનલ પીએમ થવું જ જોઈએ અને આ વ્યક્તિને ન્યાય મળવો જ જોઈએ.